હેલો સ્ટુડન્ટ્સ, કેમિકલ કાઇનેટિક્સ ચેપ્ટરની અંદર આપનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ જે આપણે જોઈ ગયા હતા બરાબર છે, એમાં છે કે કઈ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો અને વેગ નિયમ ને એ બધી વસ્તુ જોઈ ગયા હતા. એમાં કન્ફ્યુઝન હોય તો આપણે જોઈ લઈએ કે આપણે વેગ નિયમ રેટ લો કઈ રીતે લખીએ છીએ. જે છે આપણો વેગ નિયમ બરાબર, જેને આપણે રેટ લો કહીએ છીએ, એ કઈ રીતે લખીએ છીએ આપણે. તો કે વેગ નિયમ આપણે લખીએ છીએ તો કે વેગ આર ઇઝ ઇક્વલ ટુ વેગ અચળાંક કે, કન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક એ હોય તો એની કન્સન્ટ્રેશન, અને બીની સાંદ્રતા, બંનેની સાંદ્રતાનો ગુણાકાર 1 ઉપર પી ઘાત અને ક્યુ ઘાત. જ્યારે પી અને ક્યુ શું છે તો કે પી જે છે એ પ્રક્રિયાનો ક્રમ છે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ, અને ક્યુ જે છે એ બીની સાપેક્ષે પ્રક્રિયાક્રમ છે બરાબર. અને જ્યારે ઓવરઓલ પ્રક્રિયાક્રમ છે શું હોય, પી વત્તા ક્યુ. આપણે આગળના ક્લાસમાં એન અને એમ લખ્યું હતું. તમે એમ અને એન લખો કે એ કે પી લખો, કોઈ બી લખો, એનાથી કંઈ ફરક નથી પડતો. પી અને ક્યુ એટલા માટે લખ્યું કારણ કે મારે ઓવરઓલ જે છે એન જોઈએ છે. હવે અહીંયા હું એન અને એમ લખીશ તો ઓવરઓલ જ્યારે હું એન લખીશ તો કન્ફ્યુઝન થાય કે ભાઈ એન એટલે એની સાપેક્ષે વાળો લેવાનો છે કે ઓવરઓલ લેવાનો છે. એટલા માટે હું પી અને ક્યુ લઉં છું બરાબર. હવે આનો મતલબ શું થાય કે ભાઈ પી જે છે એની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ છે, ક્યુ છે બીની સાપેક્ષે પ્રક્રિયાનો ક્રમ છે બરાબર. તો આનો મતલબ એ થાય કે કઈ રીતે એની સાંદ્રતા જે છે વેગ ઉપર આધાર રાખે અને બીની સાંદ્રતા વેગ ઉપર આધારે, એ વાત આપણે કરીએ બરાબર. માની લો કે અહીંયા હું જે એની સાંદ્રતા જે છે શરૂઆતમાં હું લઉં છું એ, અને બીની સાંદ્રતા જે છે લઉં છું હું બી. તો મારો રેટ જે છે R1 માન લો કે એને કહું તો કેટલો થાય તો કે એની પી ઘાત અને બીની સ્મોલ બીની ક્યુ ઘાત બરાબર, એટલું થશે. માન લો કે હું બીજા કેસમાં હું એની સાંદ્રતા જે છે બમણી કરી દઉં અને બીની સાંદ્રતા એમની એમ રાખું, તો મારો જે સેકન્ડ રેટ જે થાય R2 એ કેટલો થાય તો કે અહીંયા જો 2 એની પી ઘાત, તો મારે 2ની પી ઘાત બહાર આવી જાય, વધશે શું કે એની પી ઘાત અને બીની ક્યુ ઘાત. આવું આપણે ક્વેશ્ચન બી કરેલો હતો. તો R2 થાય. હવે હું R2 ના છેદમાં R1 લઉં તો મને શું મળશે, 2ની ઘાત પી મળશે. એનો મતલબ કે R2 બરાબર 2 ટાઈમ R1 થશે. એનો મતલબ એમ કે જો હું એની સાંદ્રતા ડબલ કરું તો આપણો વેગ જે છે કેટલો થઈ જાય તો કે શરૂઆતના વેગ કરતાં ડબલ થઈ જાય બરાબર. તો આ ઇલિસ્ટ્રેશન આપણે કાઢતા હતા એ અને બીની સાપેક્ષે બરાબર, કે પી અને ક્યુ શું હોય તો કે ભાઈ સાંદ્રતામાં ફેરફાર કરવાના છે, દાખલા આવે છે, તમારે આ રીતે સોલ્વ કરવાના હોય છે. તો આ આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. આજે છે આપણે થોડુંક આગળ જઈએ બરાબર. તો ગ્રાફ ઉપર જઈએ તો નોટ્સ તમારી પાસે છે. તો આપણે એક લાસ્ટ ટાઈમ જે દાખલો ગણ્યો હતો એ એના ઉપર હતો કે ઇનિશિયલ રેટ ડેટા મેથડ જે છે મેથડ હતી કે ભાઈ શરૂઆતની જે સાંદ્રતા હોય, ઇનિશિયલ જે રેટ હોય છે એની અંદર તમે જોઈ શકો તો ત્વરિત વેગ તથા સરેરાશ વેગ બંને કેવા હોય, સરખા હોય બરાબર. આપણે જે ગ્રાફ હું તમને દેખાડું, લાસ્ટ ટાઈમ જે આપણે જોયો તો એ ગ્રાફ કદાચ આની અંદર હશે જ. તો આ ગ્રાફની અંદર આપણે જોયું હતું કે અહીંયા જે ટેન્જન્ટ હોય છે સ્પર્શક એ ત્વરિત વેગ દર્શાવે છે, અને અંદર જે ત્રિકોણ બને છે એનો જે ઢાળ હોય છે સરેરાશ વેગ દર્શાવે બરાબર. એ આ લાંબા સમયની વાત છે. જ્યારે આ જ ગ્રાફ તમે શરૂઆતમાં જોશો તો ટેન્જન્ટ અને જે ત્રિકોણનો જે ઢાળ છે બંને લગભગ કેવા હોય, સરખા. તો આપણે આની જ વસ્તુમાં માપી હતી કે ભાઈ શરૂઆતની જે સાંદ્રતા જે છે એને સરખી માની હતી અને એના આધારે આપણે નક્કી કરતા હતા બરાબર. તો માન લો કે કોઈ આવી પ્રક્રિયા હોય, સ્મોલ a પ્લસ કેપિટલ એ બરાબર, આ વાળું છે એ અને બી શું છે સ્ટોકિયોમેટ્રિક કોમ્પોઝિશન, અને પ્રોડક્ટ આપતા હોય તો આનો આપણે ઇન્સ્ટન્ટ રેટ કઈ રીતે લખીએ તો કે ભાઈ એટલે કે ત્વરિત વેગ કઈ રીતે લખીએ તો કે -1/-a. અહીંયા -1/a બી લખી શકો, કંઈ ફરક નહીં પડતો. બુકમાં તમને -1/a લખેલું હશે. હું અહીંયા સ્ટોકિયોમેટ્રિકને જ માઇનસ કરું છું. અલ્ટિમેટલી વાત સરખી જ છે. dA/dt આના બરાબર શું થાય કે એની પી ઘાત બીની ક્યુ ઘાત બરાબર. આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે, વ્યવસ્થિત રીતે કઈ રીતે આપણે લખતા હતા બરાબર. આ છે તમારો ત્વરિત વેગ છે, અને કેના બરાબર હોય તો કે ખાલી વેગ બરાબર હોય બરાબર. કારણ કે ઇનિશિયલ રેટ ડેટા મેથડમાં આપણે ત્વરિત વેગ લેતા હોય છે, કારણ કે બહુ નાના પોર્શન માટે જતો હોય. સરેરાશ વેગ આપણે એ ટાઈમ બી વાત થઈ હતી કે કોઈ એ થી બી સુધી તમારે જવું હોય તો ડિસ્ટન્સ માન લો કે 100 કિલોમીટર હોય, તો એ થી બી પહોંચતા માટે 100 / જે તમે ટાઈમ કરો છો બરાબર, ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ, એ જ તમારું શું હોય તો કે સરેરાશ વેગ હોય. હવે એ થી મારે અહીંયા એ ડેશ સુધી પહોંચવું હોય તો હું સરેરાશ વેગ નહીં લઉં, ત્વરિત વેગ લઈશ બરાબર. એ થી એ ડેશ સુધી પહોંચવા માટે કેટલો વેગ હતો તો અહીંયા જ છે કે સ્મોલ પોર્શન માટે છે એટલે આપણે ત્વરિત વેગ જ લઈશું.
નાવ ઇન્ટિગ્રેટેડ રેટ લો એક્સપ્રેશન જે છે આ બહુ મહત્વનું છે. આ વસ્તુ સમજો. આના આધારે જ આપણે ઝીરો ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શન અને સેકન્ડ ઓર્ડર રિએક્શન, ત્રણેય ઓર્ડરના જે રિએક્શન છે એના સૂત્રો તારવીશું. તો માની લો કે એક જ પ્રક્રિયક છે એ નિપજમાં આવે છે, તો એના માટે આપણે શું લખીએ તો કે -dA/dt બરાબર k એ અને n ઘાત. અહીંયા n જે છે શું છે તો કે ભાઈ ઓવરઓલ નંબર ઓફ ઓર્ડર ઓફ રિએક્શન છે, ઓવરઓલ ઓર્ડર છે, બરાબર, એટલે કે કુલ પ્રક્રિયાક્રમ છે, બરાબર. બાકી જો ખાલી એનો હોત તો હું પી લખેત. તો શું લખ્યું આનું મારે રેટ ઇક્વેશન આવી રીતે લખી શકું -dA/dt બરાબર k એની સાંદ્રતા n ઘાત. હવે t બરાબર 0 સમયે શું હશે તો કે એની સાંદ્રતા હું લઉં છું એ સંપૂર્ણ સાંદ્રતા હશે, કારણ કે રિએક્શન હજી શરૂ નથી. t બરાબર t સમયે મતલબ કોઈ એવો સમય કે જ્યારે પ્રક્રિયા જે છે એ શરૂ થઈ ગઈ છે, તો અમુક એ જે છે વપરાણો હશે, એને માની લો કે હું x મોલ અથવા તો x એક્સટેન્ટ કહું છું કે x વપરાણો હશે, તો a-x હશે સાંદ્રતા એની. અને t બરાબર ઇન્ફિનિટી અથવા તો t બરાબર તમે TCP લખી શકો કે ટાઈમ ઓફ કમ્પ્લીશન, કે જ્યારે રિએક્શન સંપૂર્ણ પતી જ ગયું હોય ત્યારે એની સાંદ્રતા શું થઈ ગઈ હોય 0, અને બધું જ શું બની ગયું છે પ્રોડક્ટ. તો આ ત્રણ વસ્તુ આપણે જોવાની છે કે t બરાબર 0 સમયે એની સાંદ્રતા 100%, t બરાબર t સમયે a-x થાય, અને t બરાબર ઇન્ફિનિટી અથવા તો TC સમયે શું થશે 0. આપણે આની આધારે કઈ કઈ વસ્તુ જોવાની છે તો કે એ સમય સાથે સમય t સાથે મતલબ a અને t વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર શોધીશું. t અને સમયે વેગ જે છે કેટલો હશે એ આપણે શોધીશું. આલેખ જે છે એની સાંદ્રતા વર્સેસ ટીનો આલેખ, વેગ વર્સેસ ટીનો આલેખ, ટાઈમ ઓફ કમ્પ્લીશન એટલે કે આ વસ્તુ શોધીશું આપણે TC, અર્ધાયુષ્ય સમય શોધીશું, અને એક્સના સંદર્ભે વેગ નિયમ એટલે કે આ એક્સ જે છે ને આ બી તમને ક્યારેક આપેલું હોય કે ભાઈ એટલી સાંદ્રતા જે છે બચે છે, આ છે તે છે, તો એના આધારે પણ આપણે શોધીશું. સૌથી પહેલાં જે છે આપણે આને કઈ રીતે આપણે ઇન્ટિગ્રેટ કરતા હોય તો કે જો આપણે જે છે એ વેરિયેબલ જે છે એક સાથે લઈ લેશું, પછી ઇન્ટિગ્રેશન કરીશું તો -dA/dt ની અંદર આ a-n જે છે અહીંયા લઈ લેશું, dt અહીંયા લઈ લેશું, નેગેટિવ સાઇન બી અહીંયા આવી જશે, તો તમારું થાય dA/a(n) માઇનસ લિમિટ કઈ રીતે કરશો તો કે a0 થી લઈને at, અને આ છે 0 થી લઈને t સમય, બરાબર છે ને. આ થાય ને કે અહીંયા એ સમય અહીંયા જે હશે સાંદ્રતા, શરૂઆતની સાંદ્રતાને આપણે a0 કહેશું, અને t સમય જે સાંદ્રતા હશે એને at કહેશું, બરાબર. તો એ જ વસ્તુ છે. તો લિમિટ જે છે ક્યાંથી શરૂ થાય છે તો કે 0 થી લઈને t સમય સુધી, 0 થી લઈને t સમય સુધી, અને સાંદ્રતા ક્યાં છે તો કે a0 થી લઈને at સુધી, બરાબર. તો આ રીતે આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. એમાં પેલું જે આવે છે એ છે આપણું ઝીરો ઓર્ડર રિએક્શન એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા. શૂન્ય ક્રમની પ્રક્રિયા તમને કીધેલી છે, એનો મતલબ કે n બરાબર શું થાય 0. આપણે અહીંયા જે n લખીએ છીએ n બરાબર કેટલા થાય 0 એ તમને કહી દીધું. તો રેટ આપણે કઈ રીતે લખશું તો કે -dA/dt બરાબર k a ની જ ઘાત શું થાય 0, તો એના બરાબર હું શું લખી શકીશ કોઈ પણની 0 ઘાત બરાબર 1, તો આ થઈ ગયું કે. તો હવે રેટ જે છે વેરિયેબલ જે છે સેપરેશન મેથડની રીતે આપણે કરીએ તો dA/dt અહીંયા આવી જશે, આની જે થાય તમારી લિમિટ a0 થી લઈને at માઇનસ k 0 થી t dt. હવે આનું તો જે છે ડીટીનું તો ડિફ્રેક્શન થાય t, બરાબર, અને અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ તમે કરશો એટલે સબસ્ટ્રેક્ટ એન્ડ ઓલમોસ્ટ શું આવી જશે t, તો આને હું ડાયરેક્ટ -kt લખી દઉં. અહીંયા તમે જોઈ શકો તો dA/નું જે ડિફ્રેક્શન થાય a, તો a એમનો એમ, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, તો at માઇનસ a0 બરાબર -kt, તો at બરાબર a0 ને અંદર લઈ જાઓ તો a0 -kt. તો આ એક સમીકરણ આવી ગયું. આ તમે જોઈ શકો છો કે ભાઈ t સમય સાંદ્રતા અને સમય સાથેનો આ જે છે આપણે પહેલાં જોયું હતું એ સમય સાથેનું જે સમીકરણ જોતું હતું તો કે ભાઈ એની સાંદ્રતા અને સમય સાથેનું સમીકરણ મળી ગયું. અહીંયા મારે વેગ અને સમય સાથેનું સમીકરણ જોતું હોય તો શું થાય તો ઓલરેડી આપણી પાસે છે જે છે તમારું કે આ શું છે તમારું વેગ અને સમય સાથેનું સમીકરણ શું થાય ઓલરેડી કે આ જ છે ને, રેટ ઇઝ ઇક્વલ ટુ ધીસ. તો અલ્ટિમેટલી તમે જો તો રેટ બરાબર શું થઈ ગયો તો કે રેટ બરાબર થઈ ગયો કે, બરાબર. તો એ જ છે. પછી આપણે જોઈએ કે એટ ટાઈમ ઓફ કમ્પ્લીશન એટલે કે at બરાબર કેટલો થઈ ગયો હશે 0, બરાબર. ટાઈમ ઓફ કમ્પ્લીશન એટલે કે રિએક્શન પતી ગયું તો જે સાંદ્રતા at હોય કેટલી થઈ જાય 0. તો આપણે કંઈ નથી કરવાનું, આ જ સૂત્ર લઈએ છીએ. આ જ સૂત્રની અંદર at બરાબર હું શું મૂકી દઉં 0 મૂકી દઉં, તો 0 બરાબર a0 - k TC હવે આવી જાય, ટાઈમ ઓફ કમ્પ્લીશનની નિશાની TC, તો TC બરાબર શું થાય a0/k. અગેન ઇમ્પોર્ટન્ટ
આપણે જે સોલિડ સ્ટેટની અંદર કરતા હતા એ જ વસ્તુ છે આની અંદર. એક વખત તમારે બધા સાબિત કરવા જોશે. બોર્ડની અંદર તમને ડાયરેક્ટ સાબિત કરવાનું બી પૂછે કે ભાઈ ટીસીનું સમીકરણ સાબિત કરો ને આ સાબિત કરો તે સાબિત કરો. અધરવાઇઝ જે ડાયરેક્ટ તમને ઇક્વેશન જો યાદ રાખી લો તો ન્યુમેરિકલ જે છે ઇઝી થઈ જાય તમારા માટે. નેક્સ્ટ જે છે હાફ લાઈફ. આ એવો સમય છે કે જ્યારે પ્રક્રિયક છે અડધો વપરાઈ જાય છે. યાદ રાખજો, કારણ કે હાફ લાઈફ એટલે T1/2 થાય છે. તો તમારે આની અંદર એવું યાદ રાખવાનું છે કે પ્રક્રિયકની સાંદ્રતા છે માન લો કે 100 હોય, તો જ્યારે સાંદ્રતા 100માંથી 50 થાય ત્યારે એને શું કહેવાય? હાફ લાઈફ. એટલે 50 વપરાઈ જાય છે ત્યારે તમને કંઈ જરૂરી નથી. T1/2 જ પૂછે તમને, T3/4 બી પૂછશે, T7/8, મતલબ કોઈ પણ તમને પૂછી શકે. બરાબર, તો તમારે આ મેથડને લીધે યાદ રાખવાનું છે. એના ન્યુમેરિકલ આપણે જોશું નેક્સ્ટ ક્લાસની અંદર, ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ T1/2 જે છે દરેક માટે આપણે શોધીશું 0 હોય, ફર્સ્ટ હોય કે સેકન્ડ હોય. ત્રણેયના સમીકરણો અલગ અલગ હશે. ત્રણેયના સમીકરણો યાદ રાખવાના છે અને ત્રણેયમાંથી દાખલાઓ પૂછાય છે. બરાબર, તો તમે હાફ લાઈફ માટે શું થાય તો કે AT કેટલી થઈ જાય તો કે A0/2 થઈ જાય. બરાબર, શરૂઆતની સાંદ્રતા એટલે 100% હોય ને. A0 એટલે શું હોય તો કે શરૂઆતની સાંદ્રતા, જ્યારે 100% એ હશે એના ભાગ્યા 2 થાય. તો AT કેટલું થઈ જાય? A0/2. તો સિમ્પલ અગેન આ જ સમીકરણની અંદર ATની વેલ્યુ મૂકીએ આપણે તો AT બરાબર થાય A0/2. A0 એમને માઇનસ KT હાફ. તો T હાફને સૂત્રનો કરતા બનાવો તો સમીકરણ મળશે તમારે A0/2 કે. અગેન શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 માટેનું સૂત્ર જે છે એ કયું થાય તમારું? A0/2 કે. A0 શું છે? જ્યાં શરૂઆતની સાંદ્રતા છે. K જે છે તમારો વેગ અચળાંક છે. બરાબર, અને T1/2 જે છે હાફ લાઈફ ટાઈમ છે, એટલે કે અર્ધ આયુષ્ય સમય. બરાબર, તો તમે જોઈ શકો છો કે T1/2 જે છે આ 0 ઓર્ડર માટે છે. 0 ઓર્ડર માટે એટલે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે T1/2 જે છે એ શરૂઆતની સાંદ્રતા ઉપર આધાર રાખે. હમણાં આપણે પ્રથમ ક્રમમાં જશું ત્યારે એ આધાર રાખશે નહીં. હવે આપણે એક્સના ટર્મમાં જોઈએ તો AT બરાબર શું હતું તો કે ભાઈ AT બરાબર હતું A-x અને A0 બરાબર હતું A. તો આ જ સૂત્રની અંદર AT બરાબર A-x મૂકીશું, A0 બરાબર આપણે A મૂકીશું તો તમને સમીકરણ મળશે એ હશે x બરાબર KT. જ્યાં x છે પ્રક્રિયકનો એવો જથ્થો છે જે વપરાય છે. બરાબર, તો અહીંથી એક્સટેન્ટ ઓફ x બી તમે માપી શકો. બરાબર, તો આ હતું એ. નેક્સ્ટ આવીએ ગ્રાફ ઉપર. તો ગ્રાફ જે છે A વર્સેસ Tનો ગ્રાફ સ્ટ્રેટ લાઈન આવશે. અહીંયા હશે શરૂઆતની સાંદ્રતા A0 અને અહીંયા પહોંચતા જે છે એ કેવો થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ કે A0 થઈ ગયો, મતલબ કે રિએક્શન પતી ગયું. તો આ જે પોઈન્ટ હશે તમારો હશે TC. આનો સ્લોપ લેશો હશે તમારો -K. ગ્રાફ યાદ રાખવાના છે. ગ્રાફના આધારે તમને ઓપ્શનમાં 4 ગ્રાફ આપેલા હશે અને ગ્રાફના આધારે તમને પૂછવામાં આવ્યું છે કે આપેલો ગ્રાફ જે છે કઈ પ્રક્રિયાક્રમ દર્શાવે છે. બરાબર, તો એ દરેક પ્રક્રિયાક્રમ માટે અલગ અલગ પ્રકારના ગ્રાફ જોવા મળશે, તો એ તમારે ખાસ યાદ રાખવાના છે. રેટ એટલે કે વેગ વર્સેસ Tનો સમય જે છે એ કેવો થાય તમારો? સીધો, કારણ કે વેગ કેવો છે? અચળ છે ને. આપણે હમણાં જોયું વેગ બરાબર K અને K શું છે તો અચળાંક. તો વેગ જે છે એ કોઈ પણ આધાર નથી રાખતો, અચળ છે. બરાબર, કારણ કે પ્રક્રિયકની સાંદ્રતા ઉપર એ આધાર રાખતો નથી. અહીંયા જ આપણે જોઈ લીધું, પ્રક્રિયકની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. શરૂઆતનો જે વેગ છે, ઓવરઓલ વેગ જે છે એ અચળ છે. એટલા માટે સ્ટ્રેટ લાઇનમાં જશે, સીધું ક્યાં સુધી જશે પણ અનંત સુધી નહીં જાય. જ્યાં સુધી પ્રક્રિયા પતી જાય ત્યાં સુધી જશે. બરાબર, તો અહીંયા જે પતશે એ શું હશે તમારું? અગેન TC. ઓકે, તો બહુ ઇઝી થાય છે. બરાબર, અહીંથી થોડુંક તમારે અહીંથી યાદ રાખી લો ડિફરન્શિએટ કરવાનું. માત્ર એક જ સમીકરણ તારવવાનું છે જે 2 સ્ટેપનું રિએક્શન છે. 2 સ્ટેપની અંદર તમારે આ રિએક્શન આવી જશે એક જ સ્ટેપના. આ તો પછી આને આપણે ફેરવું છે અને આના આધારે તમારે દરેક પ્રકારના રિએક્શન જે છે પ્રક્રિયકો સાથેની છે સાંદ્રતાની હેરફેર કરીને તમે આરામથી તમારા સમીકરણો બનાવી શકો. બરાબર ને, આમાંથી કોઈ પણ પ્રકારનો દાખલો પૂછાય, મોસ્ટ આઈએમપી થઈ જાય તમારું T1/2. નેક્સ્ટ જાય ગ્રાફ તમે જોઈ લેજો. નેક્સ્ટ જે છે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન એટલે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા. અગેન પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે અહીંયા હું લખું તો એ જે છે શું બનતું હશે? પ્રોડક્ટ્સ બનતી હશે. અને આ વખતે જે છે આપણે -dA/dt K. A સાંદ્રતા એની અંદર આ વખતે 0 ઘાત નથી. કઈ ઘાત આવશે? 1 ઘાત. શું કામ? કારણ કે ફર્સ્ટ ઓર્ડર પ્રક્રિયામાં n શું હોય? 1. તો dA/dt વેરિયેબલ સેપરેશન મેથડ, એને હું અહીંયા લઈ લઈશ, dt ને અહીંયા લઈ લઈશ. તો dA/A -KDT લિમિટ A0 થી AT, અહીંયા 0 થી T. તમે આરામથી જોઈ શકો તો ln થઈ જશે. હવે જો dA/A dx/A શું થઈ જાય? ln x. તો અહીંયા dA/A શું થઈ જાય? ln A. તો ln A લોઅર લિમિટ અહીંયા અપર લિમિટ -K
ટી. અહીંયા પણ લિમિટ જે છે આપણે હતી 0 થી ટી, પણ અગેન લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ કરશો ડીટી બાય જે છે ટી થાય, તો સબસ્ક્રિપ્ટ થઈને બરાબર માઇનસ થઈને શું થઈ જશે અલ્ટિમેટલી ટી, તો એમાં આપણે નથી જતા. અહીંયા લોઅર લિમિટ માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરો તો ln a t માઇનસ ln a 0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt. તો અગેન ln a t બરાબર ln a 0 માઇનસ kt. તો તમે જોઈ શકો છો કે આપણે 0 ઓર્ડર માટે જે રિએક્શન જે સમીકરણ તૈયાર હતું શું હતું, at બરાબર a 0 માઇનસ kt. જ્યારે ફર્સ્ટ ઓર્ડર માટે જે સમીકરણ આવ્યું ln at બરાબર ln a 0 માઇનસ kt. મતલબ કે 0 ઓર્ડરમાં જે સામાન્ય સાંદ્રતા આવતી હતી એ સાંદ્રતા હવે કેના આધારે આવે છે, ln ના આધારે આવે છે, બરાબર. તો એટલો ફરક છે. 0 ઓર્ડરમાં ખાલી at a0 kt હતું, અહીંયા ln આવી જાય છે, બરાબર. એટલો ફરક છે. તો આને હવે આપણે અગેન કરીએ તો આપણે ખબર જ છે કે ln a બાય b કરીએ તો શું થાય, ln a ડિવાઈડ બાય ln a b કરીએ તો શું થાય, ln a બાય b. તો અહીંયા આપણે સિમ્પલ કરીએ તો ln at ના છેદમાં ln a0 મૂકશું તો ln at ના છેદમાં a0 બરાબર માઇનસ kt મળશે. હવે જોજો આના અલગ અલગ ફોર્મમાં હું લખીશ, અહીંયા મેં એરા દર્શાવેલા છે એનો હું તમને મતલબ કહીશ કે હું આને જે છે એ કેના ટર્મમાં લખવા જઈશ તો k બરાબર થાય અમારો 1/t ln a0 ના છેદમાં at. હવે ln ની અંદરથી હું 2.303 ફેક્ટર બહાર કાઢી નાખું તો log ટુ ધી બેઝ 10 આવશે, બરાબર. તો k બરાબર 2.303 ના છેદમાં t log 10 a0 ના છેદમાં at. મોસ્ટ IMP ઇક્વેશન આ ચેપ્ટરનું કહી શકો તમે. મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન જે છે આના આધારે તમે આવશે. અહીંયા t 1 મૂકી દો અને t ને સૂત્રનો કરતા બનાવો અને k અહીંયા લઈ લો તો t મળી જાય. k તો મળે જ છે, at બી મળી શકે, a0 બી મળી શકે. તો 1 2 3 4 વસ્તુ જે છે આના આધારે તમે શોધી શકો, બરાબર. ઓબ્વિયસલી 3 તમને આપેલી હશે, 4 ના આધારે ટી મળે તો પછી ટી 1 બી શોધી શકો, ટી કમ્પ્લીશન બી શોધી શકો. તો ઘણી બધી જે છે ડિટેલ તમે આનાથી મળી શકો. આ છે યાદ નહીં રાખો તો ચાલશે, તમને સાબિત કરવા માટે પૂછે ત્યારે તો આવી જ જશે, અધરવાઇઝ આ યાદ રાખી લેવું જરૂરી છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા મેં at ઉપર હતું ને a0 નીચે હતું, પણ મેં a0 અને at લઈ લીધું છે. એનું રીઝન એ છે કે આ માઇનસ સાઇન જે છે એને મારે ln ની અંદર ઘુસાડવી હતી એટલા માટે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો મેં એક સિમ્પલ એક લખ્યું છે કે માઇનસ ln x હોય ને એને મારે પ્લસમાં ફેરવવું હોય તો મારે શું થઈ જવું પડે, ln ઇન્ટુ 1/x કરી દેવું, બરાબર. તો અહીંયા મેં એ જ કરી દીધું, આનો વ્યસ્ત લઈ લીધો છે, at ને નીચે અને a0 ને ઉપર લઈ લીધું છે, તો માઇનસ નિશાની છે એબ્ઝોર્બ કરી લીધી છે log way, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો, કન્ફ્યુઝન ના રાખતા. તમને એમ થાય કે માઇનસ નિશાની ક્યાં ગઈ, તો માઇનસ નિશાની જે છે એ આવી જશે. જો હું at ને ઉપર લઈ લઉં ને a0 નીચે લઈ લઉં તો અગેન આગળ માઇનસ નિશાની આવશે, પણ એની કંઈ જરૂર નથી. માઇનસ નિશાની એબ્ઝોર્બ કરવા માટે, કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે આપણે શું કર્યું છે તો કે આનો વ્યસ્ત લઈ લીધો છે, બરાબર. તો એ વસ્તુ જોજો. સ્ટીલ તમને ડાઉટ હોય તો મને પૂછી શકો. ઓકે, એક્સપોનેન્શિયલ મારે જો આનું કરવું હોય તો આના આધારે હું એક્સપોનેન્શિયલ કરું, બરાબર. તો at ના છેદમાં a0 ln અંદર જે e થઈ જાય e ટુ ધી e રેસ ટુ માઇનસ kt, બરાબર. તો at ઇઝ ઇક્વલ ટુ a0 e રેસ ટુ માઇનસ kt. આ એક્સપોનેન્શિયલ ફોર્મ છે, આ પણ IMP છે. આના આધારે પણ તમને ઘણા બધા ક્વેશ્ચનો જોવા મળશે, બરાબર. તો અત્યાર સુધી આપણે 3 સમીકરણ તૈયાર. ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે પહેલું સમીકરણ હતું ln at બરાબર ln a0 માઇનસ kt. બીજું હતું k બરાબર 2.303 t log a0 upon at. અને ત્રીજું છે કન્સન્ટ્રેશન અથવા તો at બરાબર a0 e રેસ ટુ માઇનસ kt, બરાબર. હવે આપણે સ્લોપ ઉપર આવીએ અથવા તો ગ્રાફ ઉપર. તો ln at ના છે ln at અને t. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા આપણે ગ્રાફ જે દોર્યો હતો એ અને ટી કન્સન્ટ્રેશન ઓફ એ વર્સસ ટીનો ગ્રાફ દોર્યો હતો. એ જ ગ્રાફ જે છે અહીંયા આવશે. ln at ના છે વર્સસ આપણે ટીનો ગ્રાફ દોરીએ, સ્લોપમાં કે આવશે, અહીંયા ln a0 આવશે. પણ અહીંયા જે છે આ ટીસી નહીં હોય, યાદ રાખજો. આ ગ્રાફ જે છે બરાબર આપણે આગળ વધારી શકશું. એનું રીઝન એ છે કે અહીંયા જે છે આપણે વધારવાનું હતું એનું કારણ એ હતું કારણ કે અહીંયા શું હતું, a0 થઈ ગયો. તો જે આપણું પ્રક્રિયા કે 0 થઈ જાય તો પ્રક્રિયા આગળ નહીં વધે, કમ્પ્લીટ થઈ ગઈ. પણ અહીંયા એ નથી 0 થતું, અહીંયા ln at 0 થાય છે, બરાબર. તો ln at બરાબર 0 ત્યારે at બરાબર કેટલો હોય, 1 હોય, બરાબર. તો એ તમારો જે છે હજી બચેલો છે, એટલા માટે આને એક્સ્ટ્રાપોલેટ તમે કરી શકો. આ પોઈન્ટ તમને પૂછે કે આ પોઈન્ટ શું છે, તો કે આ પોઈન્ટ એવો સમય આવે જ્યારે ln t કેવો થાય તમારો 0 થાય, અને જ્યારે ln t 0 હોય ત્યારે at કેટલો હશે તમારો 1 હશે, બરાબર. તો આ એક યાદ રાખજો. આ જે આપણું ગ્રાફ છે એને આગળ નહીં ખેંચી શકાય એનું કારણ છે કે અહીંયા એ જ 0 થઈ ગયો, બરાબર. અહીંયા ln એ હોત તો અગેન આને આપણે ખેંચી શકીએ. ઓકે, તો એ વસ્તુ ક્લિયર રાખજો કે આને શું કામ આગળ ખેંચી શકીએ છીએ, કારણ કે અહીંયા ln t જે છે એ 0 થાય છે, ના કે a 0 થાય છે.
ઓકે અગેન આપણે એક્સપોનેન્શિયલ ગ્રાફ જોઈએ તો એક્સપોનેન્શિયલ ગ્રાફમાં એટી વર્સેસ ટીનો ગ્રાફ એવો આવશે, તમને એક્સપોનેન્શિયલ ડિકેડ ધરાવતો ગ્રાફ આવશે. અગેન અર્ધાયુષ્ય સમય શોધીએ તો અર્ધાયુષ્ય સમયમાં એટી બરાબર કેટલો થાય તો કે શરૂઆતની કુલ સાંદ્રતા હોય એના ડિવાઈડ બાય ટે. અહીંયા એલ એન ટી બરાબર એલ એન એ ઝીરો માઇનસ કેટી સમીકરણની અંદર એ ઝીરો બાય ટુ મૂકો તો એલ એન એ ઝીરો બાય ટુ બરાબર એલ એન એ ઝીરો માઇનસ કેટી વન હાફ. તો સમીકરણ તમે સોલ્વ કરશો તો તમને ટી વન હાફ બરાબર મળશે એલ એન ટુના છેદમાં કે, જ્યાં બરાબર શું થાય તમે એલ એન ટુની વેલ્યુ તમે મૂકશો તો 0.693 ડિવાઈડ બાય કે. અગેન વેરી ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન that T1 up is equal to 0.693 ડિવાઈડ બાય કે. ડાયરેક્ટ ક્વેશ્ચનો આવે છે આની અંદર અને ઘણા બધા તમને દેખાશે, તો આઈએમપી ઇક્વેશન યાદ રાખી લેવું. અને અહીંયા તમે જોઈ શકો છો કે T1 up જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું એ શરૂઆતની સાંદ્રતા સાથે આધાર રાખતો નથી, બરાબર. તો અહીંયા લખી શકો કે શરૂઆતની સાંદ્રતા સાથે કોઈ લેવા દેવા નથી, બરાબર, એટલે કે આધાર રાખતો નથી. અને અગેન વેગ વર્સેસ ટીનો ગ્રાફ પણ તમને એવો મળશે. ટાઈમ ઓફ કમ્પ્લીશન જે છે ઇન્ફિનિટી છે, બરાબર. ટાઈમ ઓફ કમ્પ્લીશન ઇન્ફિનિટી એનો મતલબ એવો છે કે આ પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા જે છે ક્યારેય પૂર્ણ નથી થતી. રીઝન એ છે કે શરૂઆતની સાંદ્રતા સાથે T1 આપને કંઈ લેવા દેવા જ નથી, બરાબર. એ આપણે સમજીએ એનું શું કહેવા માંગે છે. અહીંયા હતી A0, બરાબર. તો આ ટોટલ સાંદ્રતા છે. હવે આનો મતલબ અડધી ક્યારે થાય તો કે અહીંયા હું મૂકી દઉં, બરાબર. તો અહીંયા થાય અડધી સાંદ્રતા, તો આ મારું થાય T1 હાફ, બરાબર. હવે T1 હાફ જે છે શરૂઆતની સાંદ્રતા સાથે આધાર રાખતું જ નથી. એનો મતલબ કે હવે મારી નવી મારો A0 શું થઈ ગયો તો કે આ થઈ ગયું. આને હું અડધું કરું તો અહીંયા મને હજી એક T1 હાફ મળશે. અગેન શરૂઆતની સાંદ્રતા સાથે કંઈ લેવા દેવા નહીં, તો હું અહીંથી શરૂ કરું તો અગેન એવી રીતે આ ઇન્ફિનિટી તમને T1 હાફ મળે. અને TC શું હોય? ટાઈમ ઓફ કમ્પ્લીશન ઇઝ નથિંગ બટ 2 × T1 હાફ, બરાબર. બે અર્ધ પ્રક્રિયાઓ જે છે બે અર્ધ સમય તમે ભેગા કરો એટલે પૂર્ણ સમય થઈ જાય. હું એમ કહું કે કોઈ એક પ્રક્રિયા જે છે 1 કલાકમાં પૂર્ણ થાય છે તો એનો ટી હાફ કેટલો થાય તો કે 30 મિનિટ, બરાબર. તો 30 × 2 કરું તો 1 કલાક થઈ જાય 60 મિનિટ. અને મતલબ કે ટીસી કેટલો હોય 2 × T1 હાફ હોય. પણ અહીંયા તમે જોઈ શકો છો કે અગણિત તમને T1 હાફ મળે. એનું કારણ શું છે તો કે ભાઈ શરૂઆતની સાંદ્રતા સાથે લેવા દેવા જ નથી. એના માટે જે છે ટાઈમ ઓફ કમ્પ્લીશન ઇન્ફિનિટી થઈ જાય. આનો સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો એવું તમને કહું કે તમારે એક ચોકલેટ ખાવાની છે અને ચોકલેટ જે છે શરૂઆતમાં કેટલી હતી એ તમને ખબર નથી, બરાબર. સાઇઝ એની શરૂઆતની સાઇઝ સાથે કંઈ લેવા દેવા નથી, મોટી છે કે નાની છે, બરાબર. તમને એટલું કહેવામાં કે જેટલી હોય એની શું ખાવાની, અડધી ખાવાની, બરાબર. અમુક સમય પછી અડધી થઈ જાય તો પછી એની અડધી ખાવાની, પછી એની અડધી, પછી એની અડધી. શરૂઆતમાં કેટલી હતી કંઈ લેવા દેવા નથી. તો તમે વિચાર કરી શકો છો તમે અડધી થઈ જ શકે, પછી તો છેલ્લે માઇક્રો થઈ જાય છતાં બી એની અડધી થઈ શકે, બરાબર. કારણ કે તમે આખી નથી ખાતા. તો દેટ ઇઝ ધ રીઝન વાય ટાઈમ ઓફ કમ્પ્લીશન ઇઝ ઇન્ફિનિટી. અને હા અગેન આપણે એક્સના ટર્મમાં જો આ સમીકરણ લખવું હોય તો એક્સના ટર્મમાં અગેન જે શરૂઆતની સાંદ્રતાને આપણે એ લઈએ છીએ અને અંતિમ સાંદ્રતા એટીને સાંદ્રતાને A - x લઈએ છીએ. તો અગેન આ સમીકરણ બી તમે જોશો આપણે દાખલા ગણશું ત્યારે આઈએમપી સમીકરણ થશે. વધુ પડતા ક્વેશ્ચનો જે છે આ સમીકરણના આધારે સોલ્વ થશે. તો તમે જ્યારે ટેક્સ્ટ બુકની અંદર જોશો ત્યારે આ સમીકરણો તારવવા માટે બહુ બધા જે છે ઇન્ટિગ્રેશન ને એવું બધું જોશો. પણ ધીસ ઇઝ શોર્ટકટ. આ મેથડ 100% સાચી છે ને તમે બોર્ડમાં પણ આ મેથડથી આરામથી લખી શકો, બરાબર. તો ધીસ ઇઝ ઇટ ફોર આજના માટે એટલું જ છે. હોમવર્ક નથી. એનું રીઝન એ છે કે હું ઈચ્છું છું કે તમે આ બધી વસ્તુ તૈયાર કરો, વ્યવસ્થિત વાંચો, યાદ કરો. અને નેક્સ્ટ ક્લાસની અંદર આપણે સેકન્ડ ઓર્ડર રિએક્શનના સમીકરણો તારવીશું અને પછી જોશું ન્યુમેરિકલ.